મમ્મીને કીધેલું જ કે આજે મેસેજ નથી આવ્યો એટલે કોલેજ નથી જ જવાનું, પણ મમ્મી કે ના જા 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 જા. બધા સેટ થઈ ગયા છે. હું નીકળ્યો ને, મારી બી હતી, પછી મારી બધી નીકળી ગઈ. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुयू बॉय તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. અને આ ગાઈઝ આજે જવું પડશે આપણે કોલેજ, કારણ કે આજે બધું થોડુંક બતાવવાનું છે, એટલે બધું સબમિશન જેવું છે. સબમિશન તો નહીં, પણ એમ જસ્ટ એ લોકો પ્રોજેક્ટ માટે આપણને બોલાવે, તો આજે લેપટોપ લઈને જવું પડશે મારે કોલેજ. તો 9:30નો ટાઈમ છે, 9:20 તો અહીંયા જ થઈ ગયા છે. દર વખતે આપણે લેટ જ હોય છે. તો ફટાફટ હવે લેપટોપ મૂકીએ, આપણું નીકળીએ આપણે કોલેજ માટે. અહીંયા તો હવે કોલેજમાં તો કોઈ નથી. આજે એક્ઝામ નીકળી કોલેજમાં. મેં મમ્મીને કીધેલું જ કે આજે મેસેજ નથી આવ્યો એટલે કોલેજ નથી જ જવાનું, પણ મમ્મી કે ના જા 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 જા. તો હવે કોલેજમાં તો એક્ઝામ નીકળી છે, એટલે હવે આજે કોલેજમાં કોઈ નથી આવ્યું. ગાઈસ, અહીંયા બધો અવાજ બહુ આવતો હશે બાજુમાં, પણ થોડોક અવાજ ચલાવી લેજો, કેમ કે માઇક નથી આપણી પાસે. હમણાં જલ્દી આપણે નવું માઇક લઈ લઈશું. તો અહીંયા મારો દોસ્તાર મળવા આવે છે મને, તો એની માટે મેં ઊભો છું. ગાઈસ જો આવી ગયો છે. હા, કેવું છે? બસ મસ્ત મને મજા જ છે. તને કેમ છે? મને એકદમ જલસા. કે શું કરે પેલી? કોણ પેલી તારી વાલી? મારે કોઈ છે ક્યાં? હે છે જ ને. નથી હવે. ગાઈસ, પેલી કોલેજમાંથી મેં હું નીકળ્યો કે આ લોકો તો બધી ગર્લફ્રેન્ડો પતાવી નાખી, બધી છોકરીઓને પટાવા લાગ્યા આ લોકો. ના ગાઈસ, જસ્ટ પાર્ટ ઓફ જોક. મજા આવે છે આ લોકો. અરે આ લોકોને કંઈક આપણે ભૂલી નથી શકતા. જૂના દોસ્તારો છે. અહીંયા આપણા કોલેજમાં તો કોઈ નથી. કેમ છે? બધું મજા ચાલે ને? એકદમ મજા. હવે પ્રોજેક્ટના દિવસો છે, થોડુંક આપણે હેલ્પ કરજો મને. તો કરીએ છીએ, નથી કરતા? કરીએ છીએ તારી. હા, જા જલ્દી, ટ્રેન છૂટી જાય. કેટલા ઘંટા ટ્રેન છે? બસ હજી નવસારીથી નીકળી ટ્રેન હમણાં. હે તો બહુ વાર છે. ચાલ 10 વાગ્યા જોઈ લઈએ આપણે. બધા સેટ થઈ ગયા છે. બધા જો કેવા દાંત કાઢે છે. બધા સેટ થઈ ગયા છે. અને અહીંયા હું રહી ગયો. બધા સેટ થઈ ગયા છે. હું નીકળ્યો ને, મારી બી હતી, પછી મારી બધી નીકળી ગઈ. મારી યાર બ્રેકઅપ થઈ ગયું, ના લોકો યાર ચાલુ થઈ ગયું. સમજ રહ્યો? તો ગાઈસ, પાછું મેં કોલેજમાં આવ્યું. હવે લાઇબ્રેરીમાં જઈને બેસીશ. મારા દોસ્તારો અમુક બધા આવ્યા છે, તો મેં ત્યાં જઈને બેસું છું લાઇબ્રેરીમાં તો ફોન એલાઉડ નથી, એટલે ફોન ગજવા મૂકી દઈશ. તો હવે ઘરે જઈને પછી ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરીશ. તો ગાઈઝ, હવે આજે કોલેજમાંથી ઘરે આવી ગયા છે, અને મમ્મીને મેં પહેલાં જ કીધેલું કે કોલેજમાં નથી જવાનું, તો બી મને મોકલો. હે મમ્મી? હે હું કટ કર. આ તો કાન પકડો મમ્મી, ખાલી. મમ્મીને કીધું કે મમ્મીને હું પકડો તો કટ કર, એમ કે તો ખાલી કાન પકડો મમ્મી. હા, હું ગળું પકડજે. આપણે એવી વાત છોડો. મમ્મી તમને ના પડેલી ને કે કોલેજ નથી જવાનું, તો બી મોકલો ને. હે હસ્યા શું કરે ગાંડા જેમ? ના પડેલ કે નથી જવાનું, તો બી મને મોકલો. આ જઈને ખાલી બેહી રહ્યો, બીજું કંઈ થયું નહીં. કામ થોડું હતું એ થયું, બાકી કંઈ નહીં. કંઈ વાંધો નહીં. ચાલો તો હવે જમવાનું બતાવી દઈએ. તો એ જમવામાં છે છાશ તો આપણી ફેવરેટ, અને વાલોરનું શાક, ના ગવાર છે આજે તો, અને રોટલી. બસ આટલું જ જમવાનું છે આજે. મમરા છે મમ્મી? આપણું સલાડ છે. હા, આપણું પેલું ફેવરેટ અથાણું, એટલે એવું બનાવ્યું છે હોમમેડ. હા, બટાટો મમ્મી બટાટો ખોલીને ના ખોલીને નહીં, સાંજના ખોલીને બટાટો એક વાર. જાણ ભાઈ ખોલો ને ભાઈ, બહુ વાર લગા જલ્દી. હા, નવું બનાવ્યું છે. તો હવે જમીને મળીએ. હે મરચા? હા, આજે મમ્મી મરચા. આ મને નહીં ભાઈ, આ મમ્મીને બહુ ભાવે, એટલે એમણે બનાવ્યું એમની માટે. તો હવે મળીએ જમીને. તો ગાઈઝ, અહીંયાથી અમે ઉતરી ગયા છે ડોડિયામાંથી. આનો પસીનો જુઓ કેટલો રહીમો છે. આજે બધી પોયરીઓ આવે ને, એટલે બધો બહુ રહીમો. હે આજે તો એવું લાગ્યું લેડીઝની બેચ. હા, આજે તો એવું લાગ્યું લેડીઝ બેચમાં આવ્યા આપણે. તો ગાઈઝ, હવે અમે અહીંયા ઊભા છે. બાટલો લઈને આવને ભાઈ, જાને ઉપર. હા, જા પાણી બાટલો. બીજા પાસે હું મંગાવ્યા કર. થોડુંક જાતે કામ કર તારું. પાણી આવે એમાંની મજા આવશે, ખબર. જાતે કામ કર. કેમ પેલો નહીં આવ્યો આજે? આવતો હશે. કેવું છે કે આવતો હશે? ફોન કર એને કે બસ હવે કઈ કેટલી. ઓ ભાઈ, પાડી નાખતે ને તમને. તારી પાસે જ લેતે પૈસા બધા. તારો જ વાત છે, તારો હતો. તારી પાસે પૈસા લેતે. ઇમ્પોસિબલ. શું છે આજની ટ્રીપ? શું આપે છે?
ચા આજે તો ઢાળવાનો ને કે તે દિવસે મારો વાળો હતો ઓ ભાઈ મેં પીવડાવેલી ખબર આપણે એવલન પર ગયેલા એવલન પર ત્યારે મેં ચા પીવડાવેલી તને યાદ હતો તું પૈસા આપવાનું કીધું તો મેં પૈસા આપી દીધેલા મહિના થવાના છે તો ભાઈ મહિનાની વાત નથી બરાબર કેટલા મહિનાની અરે ગમે તેટલા મહિના પહેલા તો મેં એને કેટલી વાર પીવડાવેલી કેવું ભાઈ ગણાઈ દીધું ને ગણાઈ દીધું ભાઈ બસ કઈ વાત ગાઈસ આ બંબા ગેટ પર જાય છે હમણાં કેમ બંબા ગેટ પર જાય છે મારા ફ્રેન્ડને મળવા જાવ છું તમારા જેવા ફ્રેન્ડ છે ને એવા ફ્રેન્ડ કે ફ્રેન્ડી ફ્રેન્ડ ફ્રેન્ડી ને તો આપને પેલી જગ્યા બરોબર છે हाँ कई सीने समझ रहे हो अठवा गेट भाई આ ફ્રેન્ડ ને મળવા જાય છે એવું કહે છે હવે સાચું છે કે ખોટું નથી ખોટું છે ખોટું જ લાગે છે મને બી ગાડી ખાલી છે ચાલ ચા પીવડાવ ને ચા નથી ચા પીવડાવ ને ભાઈ કાલે ગૂગલ પે ખોલ્યું કેટલા રૂપિયા નહીં ખબર 40 રૂપિયા 30 રૂપિયા તને ગૂગલ પે કરવા પડ્યા 10 રૂપિયા પણ વધ્યા છે ને કઈ રીતે ચાલે હા ચાલે 5 વાળી ચા પી લે ના એ બધી સસ્તામાં નહીં ભાઈ भाई साहब कुछ ज्यादा नहीं हो गया હાઈફાઈ જોઈએ છે बहुत पैसा अपने पास અહીંયા છે ને અમે પેલા ફાર્મ વાળાને ફોન કર્યો છે હા ધીમે ધીમે અમારે છે ને હોળી ધૂળીમાં ફાર્મ જવું છે ને એના કારણે हेलो हाँ भाई आप कौन बोल रहे हैं हाँ भैया हमको है ना 25 तारीख की शाम के लिए फार्म चाहिए हाँ आपने एक्चुअली लिस्टिंग डिपार्टमेंट में नंबर लगाया है हाँ आपको बुकिंग डिपार्टमेंट में नंबर लगाना है आप यही नंबर पे प्रेस 1 कर दीजिए हाँ ओके ચલો થેન્ક યુ बुक થઈ ગઈ એમ વાત કરતો હવે પાછળ લગાવ ને